નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ડભોઈ સરિતા રેલવે ફાટક પાસે આવેલા ઓવરબ્રિજ 7 દિવસ માટે બંધ થતા ડાયવર્ઝન આપ્યા બાદ વાહન ચાલકો પરેશાન થયા। ડભોઈમાં ઉડી ભાગોળ વિસ્તારમાં ટ્રાફિક જામ સર્જાયો। કામ ધંધે જતા નોકરી ટ્રાફિકના લીધે લોકો અટવાયા। ડભોઈ સિટીમાં ટ્રાફિક જામ સર્જાયો। દરેક ડાયવર્ઝન પાસે પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો। આવતા જતા વાહનોને પોલીસ દ્વારા સમજ આપવામાં આવે છે કે આ રીતે આ રસ્તો જઈ શકો છો। ડભોઈ સરિતા રેલવે ફાટક ઉપર ઓવરબ્રિજ બન્યા પછી ત્રીજી વાર બંધ કરવાની ફરજ પડી છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા ચાણોદ અને રાજપીપળા જતા લોકો થયા પરેશાન। આશરે 30 કરોડના ખર્ચે બનાવેલો ઓવરબ્રિજ વારંવાર મેન્ટેનન્સ કરવું પડી રહ્યું છે। કોન્ટ્રાક્ટરની ભૂલને કારણે વાહન ચાલકો સહિત ડભોઈની પ્રજાને મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવે છે। આવા કોન્ટ્રાક્ટર બ્લેકલિસ્ટમાં મૂકવાની વાહન ચાલકો દ્વારા માંગ ઉઠવા પામી છે। દિવાળી સમયે ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ બીજી વખત મેન્ટેનન્સ માટે મેઇન રોડનો ઓવરબ્રિજ બંધ કરવાનો વારો આવ્યો છે।